સુરતમાં ટ્રાફિકના નવા સિસ્ટમને લઈને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો। જોકે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું। રોંગ સાઈડ પર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી। આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે। જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી હતી। રાજ્ય ગૃહમંત્રીના આદેશ બાદ સુરત પોલીસ હરકતમાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઈડ આવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને રોક્યા બાદ દંડ ફટકારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ડીસીપી અનિતા વાનાની સહિત એસીબીનો સ્ટાફ જે છે તે હાલ લોકોને સમજણ આપી રહ્યા છે, પરંતુ જે રીતના લોકો એકવાર બે વાર અને પછી 3 વાર સતત નિયમો ન પાડે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ આદેશ જે છે તે ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। ત્યારે હવે જે રીતના રોંગ સાઈડ પર આવી રહ્યા છે તે લોકોને હાલ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ હાલ આપણી જોડે અનિતા વાનાની જે ડીસીપી ટ્રાફિકના ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું। જે મેડમ, જે રીતના ટ્રાફિક વિભાગ દ્વારા હાલ હવે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે, રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે, દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતના આદેશ? માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી રોંગ સાઈડની ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે, જેમાં અમે સૌપ્રથમ રોંગ સાઈડમાં જે વાહન ચાલકો જાય છે તે ખરેખર પોતાની જિંદગી, સામેવાળા વાહન ચાલકની જિંદગી એ જોખમમાં મૂકી અને વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય છે। અને અમને આમ સૌપ્રથમ એમને સમજ કરી રહ્યા છે કે ભાઈ રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માત થઈ શકે છે। અગાઉ પણ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સમયાંતરે રોંગ સાઈડની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે અને ચોક્કસપણે હું કહીશ કે આ ડ્રાઈવ હજી વધુ સઘન બનાવવા આવનારા દિવસોમાં બનાવવામાં આવશે। જે રીતના ટ્રાફિક ડીસીપી અનિતા વાનાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતના ટ્રાફિકની જે આ ડ્રાઈવ છે તે સતત અવિરતપણે ચાલુ રહેશે અને લોકોને સમજાવ્યા બાદ પણ જો ટ્રાફિકનો ભંગ કરવામાં આવશે તો તેમનું લાયસન્સ રદ કરવાની પણ કામગીરી હવે ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે તેવી બાહેધરી ડીસીપી અનિતા વાનાની દ્વારા આપવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે જીએસટીવીની ટીમ દ્વારા અલગ વિસ્તારોની અંદર જ્યારે રિયાલિટી ચેક કરી ત્યારે અનેક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં લોકો વાહન ચાલકો રોંગ સાઈડ જતા પણ નજરે જોવા મળ્યા હતા। સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત।